નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોરવા પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી હરીશ ઉર્ફે ભૈલુ ઠાકોરને ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી. રાત્રા નાવે અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબંધિત એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનામાં ઘણા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ, જે સૂચનાને આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ નાઓએ તેમના અંગત બાતમીદાર થકી મળેલ ચોક્કસ બાતમી હકીકત તેમજ ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે વોન્ટેડ આરોપી હરીશ ઉર્ફે ભૈલુ મગનભાઈ ઠાકોરને પકડી પાડેલ અને ગઈ તારીખ 15મી ડિસેમ્બર 2024ના રોજ ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા 1 કિલો 75 ગ્રામ કિંમત ₹10,750 તથા અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ 15,850ના કામે આરોપી અર્જુન અશોકભાઈ માળીને મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને સદર ગુનામાં આરોપી હરીશ ઉર્ફે ભૈલુ મગનભાઈ ઠાકોર સંડોવાયેલ અને ધરપકડ બાકી હોય, જેથી આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। આગળ વધુ તપાસ ચાલુ છે। પકડાયેલ આરોપીમાં હરીશ ઉર્ફે ભૈલુ મગનભાઈ ઠાકોર, વોન્ટેડ આરોપીમાં મગનભાઈ ઠાકોર।